चलो विद्यार्थी मित्रों, આજનો આ જે ટોપિક છે આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપણે નંબર 3 માં પણ ભણી ગયા છે અને હવે 10મા માં પણ ભણવાના છે. ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? હવે ડાયરેક્ટ સ્પીચ અહીં તમે જોવો છો. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ એટલે આપણે જે રૂબરૂ વાતચીત કરીએ છીએ. રૂબરૂ એટલે જે પ્રત્યક્ષ વાતચીત કરે છે એને રૂબરૂ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે ડાયરેક્ટ સ્પીચ. એટલે અહીં પ્રત્યક્ષ કથન, આપણે અને હું તમારી સાથે કોઈ પણ સૂચન આપું, એ સૂચનની વાતચીત એટલે કે પ્રત્યક્ષ કથન. પછી આવશે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે એને પરોક્ષ કહેવાય છે. પરોક્ષ એટલે આપણે એ જાણવું છે કે એ વાતચીત આપણે બે જણા વાતચીત કરી છે, એ જ વાતચીત તમે કોઈ ત્રીજા વ્યક્તિને કહો, ત્રીજો વ્યક્તિને કહો ત્યારે કહેવામાં આવે છે પરોક્ષ કથન અને પ્રત્યક્ષ કથન કહેવામાં આવે છે. અને ઓલાને છે ઇનડાયરેક્ટ સ્પીચને એ આપણે પરોક્ષ કથન કહેવામાં આવે છે. એટલે યાદ રાખવું, ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ કથન, આપણે જે વાતચીત છે એ રૂબરૂ, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ કથન. એટલે પરોક્ષ કથન અને પ્રત્યક્ષ કથન વિશે આપણે જાણીશું. એ પહેલા ડાયરેક્ટ સ્પીચમાં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં જે કેટલા પ્રકારના વાક્યો આવે છે એ જાણીશું આપણે. હવે પહેલું જોઈએ આપણે કે એસેર્ટિવ સેન્ટેન્સ. એસેર્ટિવ એટલે કે કેવા વાક્યો હોય કે વિધાન વાક્યો, એટલે કે સાદા વર્તમાન કાળના હોય, સાદા ભૂતકાળના હોય, ચાલુ વર્તમાન કાળના હોય, ચાલુ ભૂતકાળ, કોઈ બી ટેન્સના વાક્યો હોય એને વિધાન વાક્યો એટલે કે એસેર્ટિવ એમાં આવશે વિધાન વાક્ય. વિધાન વાક્ય હોય એટલે દરેક વાક્યમાં વિધાન જ હશે. બીજો પોઈન્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો હવે પ્રશ્નાર્થ વાક્યમાં બધા મિક્સડ વાક્યો હોય. સાદા વર્તમાન કાળનો હોય, સાદા ભૂતકાળનો હોય, ચાલુ વર્તમાન કાળનો, ચાલુ ભૂતકાળનો હોય, પૂર્ણ વર્તમાન કાળના, પૂર્ણ ભૂતકાળના, કોઈ પણ ટેન્સના વાક્ય હોય. પણ પ્રશ્ન વાક્ય, પ્રશ્ન વાક્ય પણ એ બે પ્રકારના વાક્યો આવતા હોય છે. એ આપણે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે આખું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા જોઈશું ત્યારે આપણે એને ખૂબ શાંતિથી જોઈશું. આગળ જોઈએ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાત વાક્ય. કેવા વાક્યો હોય છે? આજ્ઞાત વાક્ય. હવે આજ્ઞાત વાક્યો એટલે કે કોઈ વ્યક્તિ આજ્ઞાનું પાલન કરવું. કોઈ વ્યક્તિ આદેશ આપે, સૂચન આપે, સલાહ આપે, એવા વાક્યો હોય. કોઈ આજ્ઞા આપતો હોય, આજ્ઞાનું પાલન કરવું, એવા એને કહેવામાં આવે છે આજ્ઞાત વાક્ય. પછી આગળના વાક્યો આપણે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો. હવે ઉદ્ગાર વાક્યો એટલે કેવા? ઉદ્ગાર વાક્યો તો આપણે ઉદ્ગાર ચિહ્નના આધારે સમજી શકીશું, ઉદ્ગાર શબ્દના આધારે જાણી શકીશું. ઉદ્ગાર એટલે કોઈ અચાનક બનેલી ઘટના, અચાનક થયેલું જો કોઈ કાર્ય હોય છે એને કે ઉદ્ગાર કહેવામાં છે. આપણને મોઢામાંથી કોઈ અચાનક શબ્દ એવો નીકળે, વોટ અ બ્યુટીફુલ સીન, વોટ અ બ્યુટીફુલ પિક્ચર્સ, વોટ અ શોટ, આવા બધા જે શબ્દો છે એ ઘણા બધા શબ્દો છે એ અચાનક મોઢામાંથી નીકળેલો અચાનક કઈ થયેલી ઘટના છે એ દર્શાવે છે અને એ કહેવામાં આવે છે ઉદ્ગાર ચિહ્ન. અને આ ઉદ્ગાર ચિહ્ન અને ઉદ્ગાર શબ્દના આધારે ઓળખી શકીએ છીએ. પછી આવશે લેટ કે લેટ વાળા વાક્યો. લેટ એટલે કે કોઈ સલાહ આપવી કે સૂચન આપવું, સજેશન કરવું, સૂચન આપવું કહેવામાં આવે છે. લેટ્સ એટલે કે વિનંતી કરવી, એટલે કે આવશે સૂચન કે વિનંતી વાળા વાક્યો. સૂચન કે વિનંતી વાળા વાક્યો એવું કામ કહીએ છીએ, એવો શબ્દો કહીએ કે જે વ્યક્તિ ચાલો આપણે આ કામ કરીએ, ચાલો આપણે રમવા જઈએ, ચાલો ખરીદી કરવા જઈએ, મને બારી નજીક બેસવા આપને, મને આવું મદદ કરશો. એટલે આવા જે શબ્દો છે સૂચન કે સલાહ વાળા, વિનંતી વાળા વાક્યો હોય છે. પછી આવશે ગ્રીટિંગ વાળા. ગ્રીટિંગ એટલે ઓપરેટિવ સેન્ટેન્સ પણ કહીએ છીએ અને ગ્રીટિંગ એટલે કે શુભેચ્છક વાક્યો. શુભેચ્છક વાક્યો. શુભેચ્છક એટલે કે કોઈ પણ વ્યક્તિને શુભેચ્છા પાઠવું હોય, હેપી બર્થડે, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, આ બધા જે શબ્દો છે એ શુભેચ્છા બતાવવા માટે, કોઈકને આભાર,
કોઈ ઓપ્ટેટિવ સેન્ટેન્સ તરીકે પણ કહીએ છીએ, અને ગ્રીટિંગ વાળા વાક્ય પણ આપણે કહીએ, કોઈકને શુભેચ્છા પાઠવતા વાક્યો છે. આટલા પ્રકારના આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં જોવાના છે કે એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, લેટ કે લેટ્સ વાળા વાક્ય અને આવશે ગ્રીટિંગ વાળા વાક્ય. આટલા વાક્યો આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ આના રૂલ્સ આવશે, આ રૂલ્સ પૂરો થશે પછી એના વાક્યો આપણે જોઈશું. આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે મુખ્ય રૂલ્સ, ટેન્સમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર, સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર, ટુ બી ના રૂપમાં કે સહાયકારક શબ્દોમાં ફેરફાર, એ પોઈન્ટ્સ આપણે જોવાના છે. અત્યારે આપણે ટેન્સ ફેરફાર કઈ રીતે કરી શકીએ છીએ કે આ મહત્વનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, કે ટેન્સ ફેરફાર, ટુ બી ના રૂપમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર કે પછી સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર. આ મહત્વનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે. હવે જોઈએ આપણે કાળમાં ફેરફાર એટલે કે ટેન્સમાં ફેરફાર. હવે ટેન્સમાં ફેરફાર, જો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, સાદા વર્તમાન કાળ હોય તો આપણે સાદા ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ. એ રીતે સાદા ભૂતકાળનું વાક્ય હશે તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ. એ જ રીતે આપણે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે તો ચાલુ ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ. એ જ રીતે આપણે ચાલુ ભૂતકાળનું હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હોય છે. એટલે કે ચાલુ વર્તમાન પછી આવશે પૂર્ણ વર્તમાન કાળ હોય તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ. એ રીતે પૂર્ણ ભૂતકાળનું હોય તો પૂર્ણ ભૂતકાળમાં જ હોય છે. એટલે આ રીતે આપણે ટેન્સ પ્રમાણે ફેરફાય. ટેન્સ તમને આવડવા જોઈએ કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં ફેરવી શકીએ. પછી સાદા ભૂતકાળ હશે તો એ સાદા ભૂતકાળના પણ તમને પોઈન્ટ આવડતા હોય છે તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવી શકીએ. પછી આવશે ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં આપણે ફેરવી શકીએ છીએ. એ જ રીતે ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવી શકીએ. એ જ રીતે પૂર્ણ વર્તમાન કાળનું હોય તો પૂર્ણ ભૂતકાળમાં પણ ફેરવી શકીએ. અને પછી પૂર્ણ ભૂતકાળ હશે તો પૂર્ણ ભૂતકાળમાં જ વાક્ય હશે. આ રીતે એ આપણે ટેન્સના ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. હવે ટેન્સ તો ખબર હોય છે કે આપણે 10 કે 12 તમે ટેન્સ જાણતા હોય તો દરેક ટેન્સના ટુ બી નું રૂપ પણ આપણે જાણવા પડે, સહાયકારક ક્રિયાપદો જાણવા પડે, કયા ટેન્સમાં કયા ટુ બી નું રૂપ આવે છે એ ખાસ તમને ખબર હોવી જોઈએ. એટલે જ આપણે ટુ બી નું રૂપ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર શબ્દો છે કે ટુ બી ના રૂપમાં કઈ રીતે ફેરફાર થશે અથવા તો સહાયકારક શબ્દ હશે કઈ રીતે ફેરફાર થશે તે જોઈએ. હવે જોઈએ પેલો એમ ઇઝ આર કયા ટેન્સમાં આવે છે? સાદો વર્તમાન કાળ હોય કાં તો ચાલુ વર્તમાન કાળ, એ બે ટેન્સમાં આવે છે. તો એમ ઇઝ આર હશે ત્યાં શું મૂકવાનું આવશે? વોઝ કે વર. એટલે વોઝ કે વર મૂકી શકીશું. એ રીતે હેવ હેઝ હશે, હેવ કે હેઝ મૂકીશું તો હેવ કે હેઝ સાથે શું મૂકવામાં આવશે? હેડ આવશે. એટલે કે આ સાદો પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં હેડ આપણે મૂકી શકીએ છીએ. પછી સ્ટેપ બાય સ્ટેપ જે રીતે આપણે ટેન્સ ઓળખતા જઈશું, ટુ બી નું રૂપ ઓળખતા જઈશું, એટલે કે ટુ બી નું રૂપ આપણે ફેરફાર કરતા જઈશું. જો હવે આગળ ડુ ડઝ છે. ડુ ડઝ એ કયા ટેન્સમાં આવે છે? સાદો વર્તમાન કાળ. ડુ ડઝ હશે તો એ વાક્યમાં આપણે ડીડ મૂકવામાં આવે છે. અને ડીડ મૂકીશું એટલે કે ક્રિયાપદ મૂળ રૂપમાં આવી જશે. એ રીતે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે. ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હશે તો આવશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપનો ઉલ્લેખ આપણે કરી શકીએ છીએ. એ રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હશે. એવા કોઈ વાક્ય હશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો આવશે હેડ પ્લસ પીપી એટલે કે ભૂતકુદન. હવે ક્રિયાપદ ભૂતકાળ એનું રૂપ એટલે કયો ટેન્સ હોય? સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ હશે તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું. અને પૂર્ણ ભૂતકાળ ફેરવશું એટલે કે હેડ પ્લસ V3 મૂકવામાં આવશે. પછી આવશે ડીડ. ડીડ પણ એ સાદો ભૂતકાળમાં આવે છે. નકાર વાક્ય હોય, પ્રશ્ન વાક્ય હોય એમાં શું મુકાય છે? ડીડ. ડીડ મૂકીશું આપણે તો હેડ કે હેડ પ્લસ પીપી એટલે કે ભૂતકુદન. હેડ પ્લસ પીપી એટલે કે ભૂતકુદન મૂકવામાં આવશે. એ રીતે વોઝ વર. વોઝ વર કયા ટેન્સમાં આવે છે? કાં તો સાદો ભૂતકાળ હોય એમાં આવશે કાં તો ચાલુ ભૂતકાળમાં આવશે. તો વોઝ વેર મૂકશે તો ટેન્સમાં ફેરફાર થશે, ટુ બી ના રૂપમાં પણ થશે હેડ પ્લસ બીન એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. એ રીતે કેન હશે તો કેન નું આવશે
કોટ, મેનું થશે માઇટ, વિલ કે શેલ નું થશે વુડ, વુડ નું થશે વુડ, શુડ હશે તો શુડ, મસ્ટ હશે તો મસ્ટ, માઇટ હશે તો માઇટ. આ શબ્દો આપણે સહાયકારક શબ્દો છે. સહાયકારક શબ્દો હશે ત્યાં ટેન્સ ફેરફાર થતો નથી, એ ખાસ યાદ રાખવું. પછી આવશે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર કઈ રીતે થશે એ ખાસ યાદ રાખવાનું. બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે એના પર ડિપેન્ડ કરે છે કે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ પર આપણે ફેરફાર કરી શકીએ છીએ તો જ સર્વનામમાં આપણે ફેરફાર ખબર હોય છે. કે ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ એકવચન, સેકન્ડ પર્સન પહેલો પુરુષ એકવચન બહુવચન જ આવશે, થર્ડ પર્સન ત્રીજો પુરુષ એકવચન બહુવચન. હવે પહેલો પુરુષ એકવચન બહુવચનમાં આઈ છે તો આઈ નું વી થઈ છે, મી છે તો મી નું થશે અસ, માય છે તો માય નું થશે ઓવર, માઇન્ડ છે તો માઇન્ડ છે તો આવશે માય સેલ્ફ, અને ઓવર છે તો આવશે ઓવર સેલ્ફ. આ રીતે ફર્સ્ટ પર્સન માં આપી જશે. આઈ હોય, મી હોય, પછી માય હોય, માઇન હોય અને માય સેલ્ફ. એ રીતે વી હોય, અસ હોય, ઓવર હોય, ઓવર્સ હોય અને ઓવર સેલ્ફ. અહીં સેલ્સ થશે એટલે કે બહુવચનનો શબ્દો મૂકવામાં આવતો હોય છે, એ તમારે ખાસ યાદ રાખવું. આગળ સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સનમાં જો સેકન્ડ પર્સન એકવચન બહુવચન એટલે કે સિંગ્યુલર કે પ્લુરલ, એમાં યુ હશે તો યુ મૂકી શકીએ છીએ, પણ યોર, યોર્સ અને યોરસેલ્ફ એ એકવચનમાં ઉપયોગ થાય. બહુવચનમાં યુ, યુ, યોર, યોર્સ અને યોરસેલ્વ્સ અહીં ફેરફાર થશે, યોરસેલ્વ્સ થશે. એટલે અહીં આપણને ખબર પડશે કે તૃતીય સંબંધ ગ્રુપમાં કયો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે આપણે થર્ડ પર્સન જોઈશું. થર્ડ પર્સન એટલે કે હી, સી અને ઇટ. હી, સી, ઇટ હોય તો હિમ, હર અને ઇટ. હિઝ, હર, ઇટ્સ, હિઝ, હર્સ અને ઇટ્સ. અને આવશે માય સેલ્ફ, ઓવર સેલ્ફ અને ઇટ સેલ્ફ. એટલે કે ત્રણ ત્રીજો પુરુષ એકવચન છે એ દર્શાવે છે. પછી આવશે થર્ડ પર્સન બહુવચન. થર્ડ પર્સન બહુવચન એટલે કઈ રીતે કે ધ્યેય છે તો ધ્યેયનું ધેમ, ધ્યેય, ધ્યેયસ, ધેમ, સેલ્ફ. આ રીતે આપણે સર્વનામમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. હવે મેન છે અન્ય શબ્દો કે સ્થળ સૂચક શબ્દો. અન્ય શબ્દો પણ આપણે એને કહીએ અને સ્થળ સૂચક શબ્દો પણ આપણે, સ્થળ સૂચક કે સમય સૂચક શબ્દો પણ આપણે કહી શકીએ છીએ. કે આવા શબ્દોમાં ફેરફાર કઈ રીતે ડાયરેક્ટ સ્પીચ હોય તો ને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આ શબ્દોમાં ફેરફાર થતો હોય છે. ધીસ, ધીસ એટલે આ, ધીસ એટલે આ, તો ધેટ એટલે પેલું, તો ધીસ હશે તો આપણે આ મૂકીશું ધેટ મૂકી શકીએ છીએ. એ રીતે આ ધીસ હશે બહુવચનમાં તો બહુવચનમાં ધોસ, પેલું કે પેલા, ત્યારે પણ આપણે આ અને પેલું એ રીતે આપણે ઉલ્લેખ કરી શકીએ. ધેર, હિયર, હિયર એટલે અહીં તો આવશે ધેર એટલે કે ત્યાં. એ સ્થળ સૂચક શબ્દો કહેવામાં. નાઉ અત્યારે અથવા તો જસ્ટ નાઉ હોય અત્યારે, ધેન એટલે કે ત્યારે. એ જ રીતે ટુડે, ટુડે એટલે કે આજે તો આવશે ધેટ ડે એટલે કે તે દિવસે. આ રીતે આપણે. પછી આવશે યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે. ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ એટલે કે ગયા દિવસે એમ થશે. લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ યર આ શબ્દ હોય તો આપણે શું મૂકીશું ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ કાં તો પ્રીવિયસ યર. આ રીતે આપણે મૂકી શકીએ. લાસ્ટ વીક હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ યર હોય તો આવશે ધ પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ અને પ્રીવિયસ યર. એ રીતે ટુમોરો હશે, ટુમોરો હશે તો આવશે ધ નેક્સ્ટ ડે, પછીનો દિવસ. પછી આવશે નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, ધ ફોલોઈંગ, તો શું આવશે ધ ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ અને ફોલોઈંગ યર. આ ખાસ સમય સૂચક શબ્દોમાં આપણે ઉલ્લેખ કરી શકીએ. પછી એગો, એગો તો બિફોર, પહેલા તો પછી એ રીતે. ધસ તો સો અને કમ તો ગો. કમ અને ગો માં ખાસ યાદ રાખવાનું કે સ્થળ બદલાય તો જ આપણે કમ નું ગો ફેરફાર કરી શકીએ. સ્થળ બદલાશે તો જ કરવું, સ્થળ ન બદલાય તો આપણે કમ નું કમ જ હશે, એ યાદ હોવું છે.
આ મુખ્ય પોઈન્ટ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે શરૂઆતના મુખ્ય નિયમો છે. પહેલા તો યાદ રાખવાનું કે કઈ રીતે ટેન્સમાં ફેરફાર, બીજો છે ટુ બી ના રૂપમાં ફેરફાર, ત્રીજું છે સર્વનામમાં ફેરફાર, ત્રીજું છે પછી આગળનું છે અન્ય શબ્દોમાં ફેરફાર. આ મુખ્ય પોઈન્ટ જોઈશું. ત્યારબાદ આપણને હવે પછીના નેક્સ્ટ પિરિયડમાં વિધાન વાક્ય જોઈશું, પ્રશ્ન વાક્ય જોઈશું, આજ્ઞાત વાક્ય જોઈશું, ઉદ્ગાર વાક્ય જોઈશું, લેટ્સ વાળા વાક્ય જોઈશું, ગ્રીટિંગ વાળા વાક્ય જોઈશું. એટલે આજે આપણે શરૂઆતના મુખ્ય રૂલ્સ આપણે જોયા. હવે પછી હવે સ્ટેપ બાય સ્ટેપ આ ટેન્સના રૂલ્સ જોયા છે. હવે કેવા પ્રકારના વાક્યો આવે છે તે આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈશું. હવે પછી આગળનો લેક્ચર આપણે આ જ પ્રકારના વાક્યો જોઈશું.